રાજ્ય સરકારના કર્મચારીઓ હવે એક સ્માર્ટ કાર્ડ બનાવવું પડશે અને પોતાના ડિપાર્ટમેન્ટ દ્વારા કુટુંબીજનોની યાદી એમાં નખાવવી પડશે અને એ કાર્ડના આધારે એમને પીએમ જય યોજનામાં જોડવામાં આવશે અને એ સારવાર વિના મૂલ્યે લઈ શકશે. કોંગ્રેસ સરકારની જૂની યોજનાઓને ઊંધા ચશ્મા પહેરાવી અને પીએમ જય, જો કાર્ડનું નામ છે પીએમ જય, બધી યોજનાઓ ફરી લાગુ પડવાની ફરજ પડી રહી છે. તો શું કરવા જે ચાલતું હતું એ બંધ કર્યું હતું ભાઈ. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓ, કોર્પોરેશનના કર્મચારીઓ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં સારવાર તો લેતા હતા ને, એમના ઓફિસના કાર્ડ ઉપર લેતા હતા. પછી હેલ્થ કાર્ડ બનાવવું ને પીએમ જય યોજનાનું કાર્ડ લેવું ને ખબર નહીં બધું લાંબુ કરીને ફાયદો શું ભાઈ.